માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી પાટણ દ્વારા આજે 12 કલાકે વીસી લેવામાં આવી, જેમાં ભારે વરસાદની સંભાવનાને લઈ અને પાટણ જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યો છે અને આગામી સાંજથી 20થી લઈ અને 48 ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના છે। તો આપણા સાંતલપુર તાલુકાના ગ્રામજનોને જણાવવાનું કે નીચાણવાળા વિસ્તારોમાં જવું નહીં, નદીનો પટ હોય ત્યાં જવું નહીં અને જ્યાં નદીનો માર હોય પાણીનો એવા વિસ્તારોમાં જવું નહીં। આપણા સાંતલપુર તાલુકાના 7 ગામો અબિયાણા, લુણીચણા, લીમગામડા, ઉંડળી, ગોખાતર, રામપુરા અને ગઢા ખાસ તકેદારીના પગલાં લેવા અને જે લોકો આનાથી અજાણ છે એમને આ બાબતની જાણ કરવી। આપણે માલિક આગળ પ્રાર્થના જ કરીએ છીએ કે આવું કાંઈ આપણા તાલુકામાં, આપણા જિલ્લામાં આવી કોઈ હોનારત આવે નહીં, પણ આપણે સૂચના મળી છે અને પર્યાવરણ વિભાગની આગાહી છે તો આને ધ્યાને રાખી અને તમામ જરૂરી તકેદારીના પગલાં લેવા પડે એ લેવા અને એવું કોઈ કામ ન કરવું જેના કારણે તંત્ર હેરાન થાય। તંત્ર ખડે પગે આપની સેવામાં તૈયાર ઊભું છે, પણ આપણાથી કોઈ ભૂલ ન થાય એનો ખ્યાલ રાખજો। આજ ગણેશ વિસર્જન પણ છે, તો તમે ગણેશ વિસર્જન કરવા જાઓ ત્યારે પણ તકેદારીના પગલાં લેજો કે આપણાથી કોઈ ભૂલ થાય નહીં। એકબીજાનું ધ્યાન રાખજો, એકબીજાને આ બાબતના સમાચાર આપજો કે આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે।